जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ, आज આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં જોવાના છીએ ચેપ્ટર નંબર 1 જે છે સૂચકાંક। હવે મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુના ભાવની સરખામણી કરવી હોય અન્ય જૂના વર્ષના સંદર્ભમાં યા કોઈ પહેલાના વર્ષના સંદર્ભમાં, તો બે પ્રકારની રીત છે આપણી પ્રચલિત, જેમાં પહેલી જે છે એ છે નિરપેક્ષ માપની રીત, જેને તફાવતની રીત પણ કહે છે। બીજી રીત જે છે એને સાપેક્ષ માપની રીત, જેને ગુણોત્તરની રીત પણ કહેવામાં આવે છે। તો એક ઉદાહરણ પરથી આપણે એને સમજવા પ્રયત્ન કરીએ। મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિલોગ્રામ દીઠ વસ્તુના ભાવ આપેલા છે। 2015 માં ઘઉંનો ભાવ 24 રૂપિયા છે, જ્યારે ચોખાનો ભાવ 40 રૂપિયા છે। 2015 માં એમના ભાવ જે છે જોઈ શકીએ 24 અને 40 અલગ છે। સાપેક્ષમાં તમે આગળ જાઓ 2016 ના વર્ષમાં, તો એમનો ભાવ ઘઉંનો 30 થઈ જાય છે અને ચોખાનો ભાવ છે એ 46 થઈ જાય છે। અહીંયા તફાવતની રીતમાં બીજું કંઈ નથી, 30 - 24 કરો એ પણ 6 રૂપિયા મળશે, 46 - 40 કરો એ પણ 6 મળશે, પરંતુ એમના શરૂઆતના ભાવ કે સરખા ન હતા, તેથી આ સરખામણી જે છે મિત્રો એ યોગ્ય નથી। તો એના માટે આપણે ગુણોત્તરની રીતનો ઉપયોગ કરીએ છીએ। એટલે એ સમયે આપણે જે તે ભાવ જે છે એનો આપણે ગુણોત્તર લઈએ છીએ। 30/24 કરીએ તો આપણને 1.25 મળે છે। એ જ રીતે 46/40 કરીએ તો આપણને 1.15 મળે છે। તો મિત્રો, આ જે છે એ ગુણોત્તર જે છે એના પરથી આપણને થોડો વ્યવસ્થિત ખ્યાલ મળશે। એના જ ખ્યાલ ઉપરથી આપણે સૂચકાંક જે છે એ ટકાવાર પ્રમાણ છે એ દર્શાવે છે, જે સૂત્ર આપણને કહે છે P1/P0 × 100। અહીંયા P1 તરીકે 46 અથવા 30 લઈ શકો, P0 તરીકે 40 અથવા ઉપરના ઘઉં માટે આપણે 24 લઈ શકીએ, અને 100 ના આધાર ઉપર લેવામાં આવે છે। એટલે જો તમારા સૂચકાંકની કિંમત આપણા સૂચકાંકની કિંમત 100 થી વધુ હોય તો જે તે વસ્તુના સંદર્ભમાં ભાવમાં વધારો જોવા મળે છે। એટલે જો ઘઉંના સંદર્ભમાં આને ગુણ્યા 100 કરીએ 1.25 સાથે તો 125 મળશે। તો આપણે એવું કહી શકીએ છીએ 25% નો ભાવ વધારો છે। જ્યારે ચોખાના સંદર્ભમાં 115 થશે, ગુણ્યા 100 કરીએ એટલે 15% ભાવનો વધારો છે એવું આપણે કહી શકીએ છીએ। તો મિત્રો, હવે જોઈ લઈએ આની અમુક અગત્યની થિયરી, અને ત્યારબાદ અમુક દાખલાઓ પણ આપણા સેશનમાં જોવાના છીએ। તો મિત્રો, હવે આપણે જોઈ લઈએ સૂચકાંકનો અર્થ। આપણે જે પ્રમાણે હમણાં ચર્ચા કરી તે પ્રમાણે જૂના સમયના સંદર્ભમાં જો આપણે આપણા અત્યારના સમયની જો સરખામણી કરવી હોય કોઈ પણ વસ્તુના ભાવની, તો તેનું સાપેક્ષ જે છે એ ટકાવાર પ્રમાણ માપ, એને જ આપણે કહીએ છીએ સૂચકાંક। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વ્યાખ્યાની અંદર કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ એટલે કે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવાર ફેરફારને સૂચકાંક કહે છે, જેને સંકેતમાં I વડે રજૂ કરવામાં આવે છે। આ મુદ્દો આપણે હમણાં જ ચર્ચા કરી છે, લાઈવ એક્ઝામ્પલમાં મેં તમને સમજાવ્યું જ છે। I = P1/P0 × 100। P1 ને આપણે ચાલુ સમયની કિંમત કહીએ છીએ, P0 ને આપણે આધાર સમયની કિંમત કહીએ છીએ। મિત્રો, આ જ રીતે સામાન્ય સૂચકાંક છે, તેમાં એક કે તેથી વધુ વસ્તુઓ હોય તો આ જ સૂત્રને આપણે સામાન્યીકરણ કરીએ છીએ, એટલે કે I = σP10/σP0I। I લખવામાં આવે છે અલગ અલગ ચલના સંદર્ભમાં ગુણ્યા 100। તો આનો ઉપયોગ આપણે દાખલામાં જોવાના જ છીએ। તો હમણાં હું તમને એક્ઝામ્પલમાં બોર્ડ ઉપર સમજાવી જ રહ્યો છું। તો આધાર વર્ષનો અર્થ જોઈ લઈએ મિત્રો। આધાર વર્ષ એટલે બીજું કંઈ નહીં, હમણાં આપણે જે ઉદાહરણ લીધું ઘઉં અને ચોખાના ભાવની વાત કરી 2015 ની સાપેક્ષમાં 2016 ના ભાવનો આપણે તફાવત જોવો હતો અથવા વધારો જોવો હતો। તો 2016 ના વર્ષને આપણે કયા વર્ષ સાથે સરખાવ્યું? તો 2015। તો જે નિશ્ચિત સમય સાથે આપણે સરખામણી કરતા હોઈએ, એટલે અગાઉના જે વર્ષ સાથે સરખામણી કરતા હોઈએ એ નિશ્ચિત વર્ષને આપણે કહીએ છીએ આધાર વર્ષ। તો એનો જે અર્થ છે મિત્રો એ જોઈ લઈએ। તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને એટલે કે 2015 ને કોઈ નિશ્ચિત સમયની, સામાન્ય રીતે ભૂતકાળના ચલની કિંમત સાથે એટલે કે 2015 સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે। એટલે કે 2015 નું વર્ષ આપણા માટે આધાર વર્ષ થશે અને 2016 નું વર્ષ છે ચાલુ વર્ષ થશે। તો એ પણ અહીંયા જોવાના છે, જે વર્ષ કે સમયની કિંમતને આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તેને ચાલુ વર્ષ કે પ્રવર્તમાન વર્ષ કે સમય કહેવામાં આવે છે। મિત્રો, આધાર વર્ષ કેવું હોવું જોઈએ? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, સેક્શન B-C માં પૂછી શકે છે ઘણીવાર। તો આધાર વર્ષ એક સામાન્ય અથવા પ્રામાણિક વર્ષ હોવું જોઈએ, જેમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી અસામાન્ય માનવ સર્જિત
ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલ પાથલ, અન્ય આકસ્મિક ઘટનાઓ, કોરોના પણ કહી શકીએ આપણે, કોઈ એક રોગની પરિસ્થિતિ, એવું પણ ન હોવું જોઈએ. એ બધું ન હોય તો એવા વર્ષને આપણે કહીએ છીએ સામાન્ય વર્ષ. તો મિત્રો આધાર વર્ષને નક્કી કરવા માટેની બે રીતો છે, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. તો અચલ આધારની રીતમાં મિત્રો કોઈ એક નિશ્ચિત વર્ષને જ આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ, એટલે જ આ રીતનું નામ અચલ આધાર છે. કારણ એમાં આધાર વર્ષ છે ફિક્સ કરવામાં આવે છે, અચળ કરવામાં આવે છે. એનું સૂત્ર જે છે આપણે જોઈ ચૂક્યા છીએ, એના જેવું જ છે કે ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. એટલે લખવા માટે તો હમણાં લખ્યું હતું એ જ થશે, P1 ભાગ્યા P0 ગુણ્યા 100, જ્યાં P0 જે છે એ આધાર વર્ષની ચલ કિંમત છે, P1 છે એ ચાલુ વર્ષની ચલ કિંમત. પરંતુ મિત્રો ઘણીવાર એવું થાય કે એક નિશ્ચિત વર્ગ સાથે સરખામણી કરવી યોગ્ય નથી હોતી. આપણે સરખામણી કરવી હોય તો એક્ઝેક્ટલી નજીકના એટલે કે અગાઉના વર્ષ સાથે કરવી હોય તો ત્યારે પરંપરિત આધારની રીત ઉપયોગી થાય છે મિત્રો. તો આ રીતમાં ચોક્કસ વર્ષ કે સમયને આપણે આધાર વર્ષ તરીકે લેતા નથી, દરેક વર્ષ માટે અગાઉના વર્ષને જ આધાર વર્ષ તરીકે લઈશું. એટલે કે આ રીતનું સૂત્ર થશે આપણું, ચાલુ વર્ષની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. તો મિત્રો હવે આ જે સૂત્રો છે એના સંદર્ભમાં હવે આપણે બોર્ડ ઉપર અમુક દાખલાઓ જોઈ લઈએ તો વધુ ખ્યાલ આવશે. તો શરૂ કરીએ આપણા દાખલાઓનું કામ. તો મિત્રો થિયરીનો નાનકડો હિસ્સો આગળ જોયા બાદ હવે આપણે શરૂ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 1.1 નો ચોથો દાખલો, જેની અંદર એ લોકોએ આપણને પ્રશ્નમાં બળતણના સંદર્ભમાં વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન, લાકડું એવી વસ્તુ આપેલી છે અને એ વસ્તુઓના સંદર્ભમાં કીધું છે કે આ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરી અને તેમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. એટલે સૂચકાંકનો મેઇન કોન્સેપ્ટ આપણે વાપરવાના છીએ. એટલે કે બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક, પહેલા તેનું સૂત્ર આપણને આવડવું જોઈએ. અહીંયા આપી છે વસ્તુઓ. પહેલા સૂત્ર સમજી લઈએ, આમ તો આગળ આપણે જોયું જ છે. સામાન્ય સૂચકાંક શબ્દ વાપર્યો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ધીમે ધીમે આપણે દાખલા ગણતા જઈશું, એમ હું તમને બધી જ વસ્તુઓના સંદર્ભમાં અલગ અલગ દાખલાઓમાં શું ફેરફાર છે, ક્યાં ચેન્જીસ છે એ તમને સમજાવીશ, એટલે આપણે પણ જોવાના જ છીએ. સૌથી પહેલા તો P1 અને P0. તો જે આપણને અગાઉનું વર્ષ આપ્યું હોય એને આપણે P0 કહીએ છીએ, બરાબર, અને નેક્સ્ટ એના પછીનું વર્ષ હોય એને આપણે P1 કહીશું. સૌથી પહેલા આપણે શોધવાનું છે ભાવ સાપેક્ષ દરેકે દરેક વસ્તુના સંદર્ભમાં, કારણ આમાં P1/P0 છે અને આપણે ગુજરાતીમાં ભાવ સાપેક્ષ કહીએ છીએ. એટલે કે આનો ગુણોત્તર કરીશું, P1 અને P0 ભાવ સાપેક્ષ, એટલે જેનો પછી આપણે સરવાળો કરવાનો થશે. એટલે પહેલું જે છે 3.5 ભાગ્યા 3 એટલે કે એ થશે 1.1667 લખીશું. 66 આવે છે એટલે રાઉન્ડ ઓફ 4 આંકડા સુધી જવાબ લખવાનો રહેશે મિત્રો. 370 ભાગ્યા 345. પ્રક્રિયા એકદમ સરળ છે. 1.07246 છે એટલે એને આપણે 5 લખી દઈશું. આમાં તો 1.5 જ આવશે, એક વડે ભાગો એટલે 20 ભાગ્યા 15 કરી દઈએ એટલે 1.4 આંકડામાં 33 આવે છે. 3 હોવાથી આપણે એને 34 નહીં લખીએ. પાછળ અહીંયા 6 હતો, 5 પછીનો આંકડો એટલે એને આપણે રાઉન્ડ ઓફ કરીને 7 ના સંદર્ભમાં લખીએ છીએ. 15 ભાગ્યા 12 આપણને મળશે 1.25. એટલે સામાન્ય સૂચકાંક માટે ભાવ સાપેક્ષનો સરવાળો લેવાનો છે. એટલે આપણે આ બધાનો સરવાળો લઈ લઈએ. તે આ સરવાળો આપણને મળે છે 6.3225. હવે કિંમત મૂકી દઈએ ભાગ્યા n. n એટલે આપણી પાસે સંદર્ભમાં n ટોટલ 1 2 3 4 5 વસ્તુઓ છે એટલે ભાગ્યા 5 ગુણ્યા 100 આપણે કરીશું. એટલે આપણને આપણો જવાબ મળશે 126.45. સૂચકાંકમાં મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 126.45 છે, બરાબર. વધારો પ્રશ્નની અંદર ચોખ્ખું લખ્યું છે બુકની અંદર કે વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો, તો એ વધારો આપણને મળશે કઈ રીતે, તો આધાર વર્ષ માટે આપણે 100 સૂચકાંક લઈએ છીએ એટલે એમાં વધારો કેટલો થયો 100 ની ઉપર, એટલે કે બાદબાકી કરવાની, એટલે કે વસ્તુઓના ભાવમાં થયેલ સમગ્ર વધારો એ આપણે બાદબાકી કરી દઈશું સીધી, બરાબર થશે 26.45%. કઈ રીતે મળશે, તો 126.45 માઇનસ 100. તો આ રીતે આપણને સમગ્ર જે વધારો છે ઓવરઓલ બળતણ કોઈ પણ હોય બધાનો સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો 26.45% વધારો જોવા મળે છે.
તો આપણો પહેલો દાખલો થયો. જોઈ લે હવે બીજો એક્ઝામ્પલ. તો મિત્રો 1.1 ના ચોથા દાખલા પછી હવે આપણે જે જોવાનું છે એની અંદર સામાન્ય સૂચકાંક પછી એટલે કે બે રીતે આપણે સૂચકાંકની વાત કરી છે આગળ હમણાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. તો અહીંયા અચલ આધારની રીતનો પ્રશ્ન છે પેજ નંબર 51 પર. આ દાખલો જુલાઈ 23 માં થોડા ફેરફાર સાથે પૂછાઈ ગયેલો છે, ખાસ ધ્યાન રાખીશું. હવે અહીંયા આપણને આધાર વર્ષ તરીકે 2008 લેવાનું કહ્યું છે એ લોકોએ, બરાબર. હવે આધાર વર્ષ 2008 છે એટલે એનો જે ભાવ છે એને આપણે કન્સિડર કરીશું P0, એટલે કે P0 બરાબર આપણે લઈ લઈશું 36. હવે આપણે અચલ આધારિત રીતનું સૂચકાંક છે એનું સૂત્ર આપણને ખબર જ છે, આગળ ચર્ચા કરી છે પ્રમાણે P1/P0 ગુણ્યા 100, બરાબર. P1 એટલે કોઈ પણ બીજા વર્ષની કિંમતના સંદર્ભમાં P1 લઈશું. હવે પહેલા વર્ષ માટે શું, તો જે વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લેતા હોઈએ ત્યાં P0 પણ 36 જ છે અને P1 પણ લખેલી 36 જ થાય, એટલે એના માટે હંમેશા જવાબ શું આવશે 100. એટલે જે વર્ષને તમે આધાર વર્ષ તરીકે લો છો એની અંદર હંમેશા સૂચકાંક 100 જ તમને મળશે. એની સાપેક્ષમાં બીજા વર્ષોનો વધારો અથવા ઘટાડો આપણને જોવા મળશે, એટલે કે 100 થી વધુ કિંમત આવે તો 2008 ના સંદર્ભમાં એમાં વધારો છે, ઓછી કિંમત આવે તો 2008 ના સંદર્ભમાં એમાં ઘટાડો છે. ત્યાર પછી હવે આના માટે P1 40 થશે. બધામાં મિત્રો આપણે 36 વડે જ ભાગવાનું છે, બધામાં, કારણ આપણું આધાર વર્ષ અહીંયા ફિક્સ છે. પરંપરિત આધારની રીતમાં આપણે અગાઉના વર્ષની કિંમતથી ભાગાકાર કરીએ છીએ, જ્યારે આની અંદર એક અચલ નામમાં જ છે, આધાર વર્ષ ફિક્સ છે, એક અચળ કિંમત વડે ભાગાકાર કરી અને આપણે ભાવની સરખામણી કરતા હોઈએ છીએ સામાન્ય રીતે. એટલે દરેકને આપણે 36 વડે જ ભાગવાના છે મિત્રો, અને એ પ્રમાણે આપણે ગણતરી કરવાની રહેશે, બરાબર. તો હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આપણે આપણી ગણતરી કરી લઈએ. તો 40/36 ગુણ્યા 100 એટલે 111.11. બે આંકડા સુધી, 2 પોઈન્ટ સુધી જવાબ લખીશું આપણે. 48/36 એટલે કે 133.33. એકદમ ઈઝી, એકદમ સિમ્પલ દાખલો છે. સેક્શન ડી ની અંદર મિત્રો એ લોકો પૂછી શકશે આ દાખલો જો પૂછવો હોય તો. ત્યાર પછી 60/36 એટલે કે 166.66 છે, એટલે આપણે એને 67 કરીશું રાઉન્ડ ઓફ. 80/36 એટલે કે 222.22. છેલ્લે 95/36 એટલે કે એનો જવાબ આવશે 263.88 છે, એટલે આપણે એને લખીશું 89. તો મિત્રો એકદમ સિમ્પલ દાખલા જોયા છે આપણે, જે પહેલા બે જોયા છે. તો મિત્રો હવે જોઈ લઈએ આજનો આ છેલ્લો દાખલો, જે સ્વાધ્યાય 1.a નો બીજો દાખલો છે. અહીંયા એ લોકો આપણને 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલાની અંદર વર્ષ 2008 ને આપણે આધાર વર્ષ તરીકે લીધું છે, એટલે આની અંદર વર્ષ 2008 આધાર તરીકે છે, એટલે P0 બરાબર આપણે 28 લઈશું. હમણાં જે રીતે અચલ આધારની રીતે સૂચકાંક આપણે શોધ્યો આગળના દાખલામાં, એ જ સૂત્ર આપણે અહીંયા વાપરવાના છીએ, P1/P0 ગુણ્યા 100. પરંપરિત આધારની અંદર મિત્રો સૂચકાંક જે છે એ આપણને જે તે વર્ષની કિંમત, બરાબર, જે તે વર્ષનો ખાંડનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ખાંડનો ભાવ, એની સાથે આપણે ગુણ્યા કરીશું 100. જ્યારે છેલ્લા પ્રશ્નની અંદર એ લોકોએ 2009 અને 10 ની સરેરાશ લેવાની કીધી છે, એટલે કે 2009 અને 10 જે છે એનો ભાવ છે 28.5 અને 29.5. તો એ બંનેની આપણે સરેરાશ લઈશું, એટલે એની અંદર આપણે P0 જે છે હું સીધું જ લખી દઉં છું, 28.5 વત્તા 29.5 ભાગ્યા 2 એટલે કે 29. એટલે એની અંદર આપણે P0 બરાબર 29 લઈશું, એટલે કે સૂચકાંકની અંદર આપણે સૂત્રની અંદર P0 તરીકે 29 લેવાના રહેશે આની અંદર, જ્યારે આની અંદર P0 માટે 28 લેવાના રહેશે. બાકી પ્રક્રિયા જે છે એકદમ સરળ જ છે મિત્રો. તો પહેલા માટેની ગણતરી, પહેલા માટે તો આપણે હંમેશા 100 જ લઈશું, કારણ અગાઉના વર્ષ માટે અહીંયા આપણે જોઈએ તો P0 એટલે કે આધાર વર્ષ 2008 છે, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય. પછી આગળ ગણતરી 28.5 ભાગ્યા 28 ગુણ્યા 100. હું પહેલા બધું લખી લઉં, પછી આપણે એક સાથે એની ગણતરી કરીએ. બધાને 28 વડે, કારણ અચલ આધારની રીત છે આપણી, હમણાં જ આપણે આગળના દાખલામાં જોયેલું છે.
એ જ પ્રક્રિયા સેમ અહીંયા કરવાની છે આપણે. અહીંયા વધારામાં અહીંયા પરંપરિત આધાર જોઈશું અને સરેરાશના આધારે પણ સૂચકાંક મેળવી રહ્યા છીએ. તો આમાં 3 વિભાગો એક સાથે આપણે જોવા મળે છે. ઓછા પૂછાયા છે આવા દાખલા 3 વાળા, પણ તો પણ આપણે એને જોઈશું જ. તો 28.5 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કે 114 થશે. 29.5 ભાગ્યા 28 ગુણ્યા 100 કરીશું એટલે 105.357 છે, એટલે 36 લખીશું. બે આંકડામાં આપણે પોઈન્ટ પછી લખીએ છીએ. 30 ભાગ્યા 28 એટલે કે 107.14 લખીશું. ગણતરી કેલ્ક્યુલેટરની છે, પહેલા માત્ર સૂત્ર વાપરી લો, પછી આગળનું કામ એકદમ સરળ હોય છે. 110.71 32 ભાગ્યા 28 ગુણ્યા 100 કરીશું એટલે 114.28. અહીંયા 5 છે એટલે 29 લખો, 28 લખો, કોઈ વાંધો નથી. 34 ભાગ્યા 28 કરીએ એટલે કે 121.428 છે, એટલે એના પર 43 એટલે કે 43 લખીશું. 36 ભાગ્યા 28 એટલે કે 128.571 છે, 57 લખીશું આપણે. એટલે આ જે છે આગળ આપણે દાખલો જે ગણ્યો સ્વાધ્યાય 1 નો સેક્શન ડી નો ચોથો, એના જેવો જ છે. પરંપરિત આધારના વિભાગની આપણે વાત કરીએ તો જે તે વર્ષની કિંમત લો એની અગાઉના વર્ષ. હવે જ્યારે પરંપરિતમાં આપણે ગણતરી કરતા હોય તો આ વર્ષ માટે ખાંડનો ભાવ 28 છે, અગાઉના વર્ષની કિંમત આપી જ નથી, એટલે આના માટે આપણે એમાં પણ 100 જ સૂચકાંક લઈશું, જ્યારે આગળના વર્ષની કિંમત છે જ નહીં. એટલે આ જ કિંમત તમે કન્સિડર કરી શકો. એટલે જેમ આધાર વર્ષ માટે અચલ આધારમાં કર્યું એવું પણ વિચારી શકાય, બરાબર. તો 100 આવશે, આમાં પણ યાદ રાખીશું ખાસ. ત્યાર પછી હવે શું કરવાનું છે, તો આમાં માત્ર 28 વડે ભાગતા હતા. આની અંદર તમે જે વર્ષમાં ઊભા હો એ કિંમત ભાગ્યા અગાઉનું વર્ષ, એટલે પહેલાનો જવાબ તો મિત્રો એનો જ આવશે 114. પણ બીજામાં એવું નહીં થાય. 29.5 ભાગ્યા અગાઉનું વર્ષ 28.5 ગુણ્યા 100. એટલે ટૂંકા ગાળાનું અવલોકન કરવું હોય મિત્રો તો અચલ આધારની રીતનો ઉપયોગ થાય છે, અને એક્ઝેક્ટ અગાઉના વર્ષની સાપેક્ષમાં કેટલો વધારો ઘટાડો થયો એ જોવું હોય તો આપણે પરંપરિત સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ. પહેલા હું લખી લઉં, પછી આપણે એની ગણતરી બધાની એક સાથે કરી લઈએ. એટલે કે 31 જે વર્ષમાં ઊભા છો એની અગાઉના વર્ષ સાથે એનો ગુણોત્તર લેવાનો છે અને પછી 100 વડે આપણે ગુણીએ એટલે જવાબ મળી જશે. સરળ પદ્ધતિ છે, પણ પ્રેક્ટિસ જરૂરી છે મિત્રો. સાવધાની રાખવાની, ગણતરી કરવામાં ઉતાવળ ક્યારેય ન કરવી, અને એકવાર ગુણોત્તર લીધા પછી ચેકિંગ બી જરૂર કરી લેવાનું. એટલે 29.5 ભાગ્યા 28.5 ગુણ્યા 100 એટલે કે 103.51 લખીશું આપણે. અહીંયા 508 છે, એટલે બાકી તો આંકડા શાસ્ત્રમાં આપણે જે ગણતરી કરતા હોય આપને ખ્યાલ જ છે. 101.69 લખીએ છીએ, 101.69. 31 ભાગ્યા 30 કરીએ એટલે કે 103.33 થશે આમાં. ટૂંકમાં 100 ની ઉપર કિંમત છે એટલે બધામાં વધારો જ જોવા મળે છે, એવું આપણે અવલોકન કરી શકીએ છીએ. ત્યાર પછી એ જ રીતે ટૂંકમાં સૂત્રના સંદર્ભમાં ગણતરી છે મિત્રો, એટલે કોઈ જ કષ્ટ નહીં થાય. ખાલી સૂત્ર યાદ રાખો અને પૂરા માર્ક્સ આપણી જોડે આવી જ જવાના છે. 105.88. તો આજે બીજું છે પરંપરિત આધારની રીત થઈ. અચલ આધારની રીતમાં યાદ શું રાખવાનું, એક જ ફિક્સ અચળ કિંમત વડે આપણે ભાગાકાર કરીએ છીએ દરેક વર્ષની કિંમતનો, એટલે અચલ આધાર કહેવાય. પરંપરિતમાં અગાઉના વર્ષની કિંમત સાથે એનો ગુણોત્તર લેવામાં આવે છે, એટલે એને કહેવાય છે પરંપરિત આધારની રીત. છેલ્લે આપણને સરેરાશ કીધું હતું, આપણે 2009 અને 10 ની કિંમતની સરેરાશ લીધી, જે આપણને 29 મળી. આની અંદર મિત્રો ક્યાંય આપણે જે પહેલા વર્ષમાં 100 નહીં લખી શકીએ, કારણ પહેલા વર્ષની કિંમત આપણે P1 કન્સિડર કરીશું 28 ભાગ્યા 29, એટલે સરેરાશને આપણે કિંમત તરીકે લેવાના છે P0 તરીકે. બધામાં 29 વડે આપણે ભાગીશું અને પછી આપણે જે જવાબ આવે એ લખીશું. એટલે નીચે જેમ પેલામાં અચલ આધારમાં 28 લેતા હતા, આની અંદર સરેરાશને લઈશું એટલે આપણને ગણતરી પરથી જવાબ મળશે. પદ્ધતિ સરળ જ છે, લખવામાં પણ કંજુસાઈ ન કરવી, પ્રોપર આખું લખાણ કરવાનું રહેશે. આમાં દરેકને 29 વડે ભાગ્યા. આ જ રીતે મિત્રો 3 વર્ષની સરેરાશ પણ તમને લોકો કહી શકે, તો 3 વર્ષની કિંમતનો સરવાળો 1.1 નો પહેલો દાખલો છે, એમાં મિત્રો આવો જ છે. એમાં 2011 થી 2013 3 વર્ષની સરેરાશ કીધી છે, તો એમાં પણ તમે એ રીતે કરી શકશો. તો આની અંદર આપણને મળે છે 96.55. 100 થી કિંમત ઓછી હોય તો સમજી શકાય કે ઘટાડો છે સરેરાશના સંદર્ભમાં. 28.5 ભાગ્યા 29 કરીએ
એટલે કે 98.27, એટલે આમાં પણ ઘટાડો જોવા મળે છે. 100 થી ઓછી કિંમત હોય તો ઘટાડો સમજવાનો, 100 થી વધુ કિંમત હોય જેમ કે હવે આવે છે 101.72 તો વધારો છે. વધારો કેટલો? તો 1.72%. આમાં ઘટાડો કેટલો? તો 100 માંથી 98.27 બાદ કરો એટલે 1.73% જેટલો. એટલે એ પ્રમાણે તમે વધારો ઘટાડો જો પૂછ્યો હોય પ્રશ્નમાં તો તમે દર્શાવી શકો છો. તો 103.45, 106.90, 89 પછી મિત્રો 6 છે એટલે આપણે 90 લખીએ છીએ. એ તો તમને ખ્યાલ આવશે જ, એમાં કોઈ કષ્ટ નથી. અને આ આવશે 110.34, 117.24. ટૂંકમાં બાકીની ગણતરી મિત્રો તમે આરામથી સમજી શકો છો, કંઈ ચિંતા જેવું છે નહીં આમાં, માત્ર કેલ્ક્યુલેટર વાપરવાનું છે થોડું મગજ વાપર્યા પછી. તો મિત્રો ઘરે પણ તમે આ રીતના જે દાખલા છે એમાં પ્રયાસ કરશો. સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો આના જેવો જ છે, એ તમે જોઈ શકશો. સેમ આ જ રીતે 3 વિભાગમાં કરવાનું છે: અચલ આધારિતની રીત, પરંપરિત આધારની રીત અને છેલ્લે સરેરાશ લીધા પછી આધારની રીત. બરાબર. તો હવે આપણે મિત્રો આ પહેલા સેશનને પૂર્ણ કરીએ છીએ. બીજા સેશનની અંદર આપણે અગત્યના બીજા દાખલાઓ પણ જોવાના છીએ. તો પરફેક્ટલી આટલું રેડી કરી લેજો. તો આજના સેશનમાં આટલે સુધી રાખીશું મિત્રો. જય માતાજી. થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.